મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. યુનિટ 12 ની અંદર આપણે ગયા લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા વાળો ટોપિક છે એ લીધો હતો. આમ જોવા જઈએ તો આ ટોપિક આપણે અધૂરો મૂક્યો હતો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા એ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કરતા વધુ હોય છે. શા માટે વધુ હોય છે આપણે એની ચર્ચા કરી હતી. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ના જે pKa ના મૂલ્યો છે એ pKa ના મૂલ્યો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કરતા પ્રમાણમાં નીચા હોય છે. અને આપણે ગયા લેક્ચરમાં વાત કરી એમ જેમ કોઈ સંયોજનના pKa ના મૂલ્યો પ્રમાણમાં નીચા હોય એમ એની એસિડિકતા વધુ હોય છે. આ મુદ્દો છે આપણે પહેલા લખી નાખીએ. pKa ના મૂલ્યો નીચા તેમ એસિડિકતા વધુ. એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના pKa ના મૂલ્યો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કરતા પ્રમાણમાં વધુ નીચા હોય છે. જેથી આપણે કહી શક્યા કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું જે એસિડિકતા છે એ ફિનોલ અને આલ્કોહોલ કરતા વધુ હોય છે. પણ જેટલા ખનિજ એસિડ છે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આ જેટલા ખનિજ એસિડ છે એ ખનિજ એસિડના pKa ના મૂલ્યો કાર્બોક્સિલિક એસિડ કરતા પણ વધુ નીચા હોય છે. એટલે કહી શકાય કે કાર્બોક્સિલિક એસિડ કરતા પણ વધુ એસિડિક સંયોજનો એ સામાન્ય રીતે ખનિજ એસિડ હોય છે. અત્યાર સુધી આપણે જેટલા ક્રિયાશીલ સમૂહ ભણી ગયા એ હેલોજન ધરાવતા ક્રિયાશીલ સમૂહ હોય એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. ત્યાર પછી આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો ભણી ગયા જે ઓક્સિજન યુક્ત સંયોજનો છે. અને આ યુનિટની અંદર આપણે બે ક્રિયાશીલ સમૂહ ભણ્યા આલ્ડીહાઇડ અને કીટોન. આ બધા ક્રિયાશીલ સમૂહમાં સૌથી વધુ એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની હોય છે. કારણ કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના દ્રાવણોના જે pKa ના મૂલ્યો છે એ બાકીના જેટલા ક્રિયાશીલ સમૂહ અત્યાર સુધી આપણે શીખ્યા એના કરતા પ્રમાણમાં ઘણા નીચા હોય છે. pKa ના મૂલ્યને આધારે આપણે એસિડ કયા પ્રકારનો છે એટલે કે એસિડની પ્રબળતા કયા પ્રકારની છે એ આપણે કહી શકીએ. જેમ કે કોઈ દ્રાવણના pKa નું મૂલ્ય 1 કરતા પણ ઓછું હોય, લેસ ધેન 1 હોય, તો એવા દ્રાવણને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો પદાર્થ પ્રબળ એસિડ તરીકે ઓળખાય છે. જો pKa નું મૂલ્ય એ 1 થી 5 ની વચ્ચે હોય, pKa નું મૂલ્ય 1 થી 5 ની વચ્ચે હોય તો એવા પ્રકારના એસિડને મધ્યમ પ્રબળ એસિડ કહેવામાં આવે. pKa નું મૂલ્ય વધ્યું એટલે એસિડિકતામાં ઘટાડો થયો, મધ્યમ પ્રબળ એસિડ કહેવામાં આવે છે. જો pKa નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે હોય તો એવા એસિડ માટે આપણે નિર્બળ એસિડ એવો શબ્દ વાપરી શકીએ છીએ. એ નિર્બળ એસિડ કહેવામાં આવે છે. એની એસિડિકતા પ્રમાણમાં મધ્યમ પ્રબળ એસિડ કરતા ઓછી હોય છે. નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને જો pKa નું મૂલ્ય 15 કરતા વધુ હોય એટલે આપણે એમ કહી શકીએ કે 15 કરતા એનું મૂલ્ય વધારે એટલે ગ્રેટર ધેન 15 હોય તો એવા એસિડ અતિ નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અતિ નિર્બળ એસિડ. તો આના ઉપરથી આપણને એક વસ્તુનો ખ્યાલ આવે કે જેમ pKa નું મૂલ્ય વધતું જાય છે એમ એસિડની પ્રબળતામાં ઘટાડો થતો જાય છે. અથવા ઉલટું પણ કહી શકીએ જેમ pKa નું મૂલ્ય ઘટે છે એમ એસિડની પ્રબળતા છે એ વધે છે. તો આ રીતે કોઈ પણ એસિડની પ્રબળતાનો મુખ્ય આધાર એના pKa ના મૂલ્ય ઉપર છે. હવે ત્યાર પછી આજ આપણે જે મુદ્દો સમજ મેળવવાનો છે એ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ની એસિડિકતા એ ફિનોલ કરતા શા માટે વધુ હોય છે. એક મુદ્દો ખૂબ જ અગત્યનો 3 માર્કમાં કે 2 માર્કમાં આ કારણ પણ તમને
આપણે ડિસ્ક્રિપ્ટિવ બોર્ડની એક્ઝામમાં પૂછી શકે. સાથે આ કારણ MCQ માં જે કોમ્પિટિટિવ એક્ઝામ નીટ અને JEE છે એમાં પણ પૂછી શકે. એટલે આ કારણને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ કે શા માટે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ફિનોલ કરતા વધુ હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા ફિનોલ કરતા વધુ હોય છે. એક તો pKa નું મૂલ્ય, પણ હવે આપણે એનું સૈદ્ધાંતિક બાબત એ ચર્ચા કરવાની છે. મેઈન કોન્સેપ્ટ આપણે ચર્ચા કરવાનો કે શા માટે કાર્બોક્સિલિક એસિડ સંયોજન એ ફિનોલ કરતા વધુ એસિડિક હોય છે. જ્યારે આપણે કોઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું પાણીમાં દ્રાવણ બનાવીએ +H2O, ત્યારે એક તો H3O+ આયન છૂટો પડે, હાઇડ્રોનિયમ આયન, અને આ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલેટ આયન છૂટો પડે, કાર્બોક્સિલેટ આયન. એક બાબત અહીંયા સમજવા જેવી, આ કાર્બોક્સિલિક એસિડ એ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ છે, કારણ કે એ પાણીના અણુને H+ આયનનું દાન કરે છે. જે પ્રોટોનનું દાન કરે એને બ્રોન્સ્ટેડ-લોરી એસિડ કહેવામાં આવે, અને જે પ્રોટોન સ્વીકારે એને બ્રોન્સ્ટેડ-લોરી બેઝ કહેવાય. એટલે પાણીનો અણુ અહીં આગળ બેઝ છે, કારણ કે કાર્બોક્સિલિક એસિડમાંથી H+ આયન સ્વીકારે છે. હવે એસિડમાંથી જે આપણને આયન મળ્યો કાર્બોક્સિલેટ આયન, એનો સંયુગ્મી બેઝ થયો, એટલે આવો જે થયો એનો સંયુગ્મી બેઝ થયો કાર્બોક્સિલેટ આયન. અને આ બેઝમાંથી H3O+ આયન જે મળે છે એનો સંયુગ્મી એસિડ થયો. આ H3O+ આયન સંયુગ્મી એસિડ થયો. જો કોઈ પણ એસિડમાંથી છૂટો પડતો એનો સંયુગ્મી બેઝ જેટલો વધુ સ્થાયી, ખાસ યાદ રાખવાનું, જેટલો વધુ સ્થાયી એટલી એની એસિડિકતા વધુ હોય છે. તો એક બાબત કે કાર્બોક્સિલેટ આયન જો વધુ સ્થાયી હોય તો એની એસિડિકતા આપણે વધુ કહી શકીએ છીએ. હવે એ જ રીતે આપણે ફિનોલની વાત કરીએ. ફિનોલ એટલે C6H5OH ફિનોલ. એનું આપણે પાણીમાં જલીય દ્રાવણ બનાવીએ એટલે એમાં પણ આ ફિનોલમાંથી H+ આયન એ પાણીના અણુને મળશે, એટલે હાઇડ્રોનિયમ આયન છૂટો પડશે, અને ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન મળશે, C6H5O- ફિનોક્સાઇડ આયન. અહીંયા જે ફિનોલમાંથી મળતો જે સંયુગ્મી બેઝ છે ફિનોક્સાઇડ આયન છે. આપણે મેઈન તો આ જે કાર્બોક્સિલેટ આયન અને આ જે ફિનોક્સાઇડ આયન છે એની સ્થાયીતાની ચર્ચા કરવાની છે. જે આયન વધુ સ્થાયી હશે એની એસિડિકતા વધુ હશે. આપણે જોવાનું છે કે કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધુ છે કે ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધુ છે. બંનેમાં સંસ્પંદન બંધારણો જોવા મળે છે. ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે કાર્બોક્સિલેટ આયનમાં બે સંસ્પંદન બંધારણો જોવા મળે છે. આ બંને સંસ્પંદન બંધારણોની એક ખાસિયત હતી. કાર્બોક્સિલેટ આયનમાં જે સંસ્પંદન બંધારણો આપણે જોયા એમાં ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર વિસ્થાનીકૃત થતો. તમે ગયા લેક્ચરનો જે વિડિયો છે તમે ચેક કરી લો, અથવા તમે એની નોટ્સ જે લખી છે તો એ ચેક કરી લો, તો એમાં કાર્બન સાથે જોડાયેલા જે બંને ઓક્સિજનના પરમાણુ હતા એના ઉપર ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થતા હતા. એક ઓક્સિજનમાં ઉપરથી બીજા ઓક્સિજનને એક એના ઉપર આ ફરી પાછો એ જ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થતું. ઓક્સિજન એ કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણમય પરમાણુ છે, એટલે સ્વાભાવિક છે કાર્બોક્સિલેટ આયનમાં જે સંસ્પંદન બંધારણ રચાતા હતા એમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ એટલે કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થતું હતું. જે તેની સ્થાયીતા વધારે છે એટલા માટે એની એસિડિકતા વધુ છે એમ આપણે કહી શકીએ. એની કમ્પેરિઝનમાં ફિનોક્સાઇડ આયનની ચર્ચા કરીએ, પણ એ પહેલા આપણે લખી નાખીએ
કાર્બોક્સિલેટ આયનના સંસ્પંદન બંધારણમાં ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય તત્વ ઓક્સિજન પર વિસ્થાનીકૃત થાય છે, જે તેની એસિડિકતા વધારે છે. હવે એની કમ્પેરિઝનમાં આપણે ફિનોક્સાઇડ આયનની ચર્ચા કરીએ. ફિનોક્સાઇડ આયનમાં પણ સંસ્પંદન બંધારણ રચાય છે. સાહેબ ક્યાં આગળ? તો એ ફિનોલ આલ્કોહોલ ફિનોલ ઈથર યુનિટ જો એમાં ટેક્સ્ટ બુક ની અંદર તમે જો તો ફિનોક્સાઇડ આયન આપણે સમજ્યા હતા. ફિનોલ ની એસિડિકતા તમે ટોપિક કાઢશો એમાં ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણ દોર્યા. એમાં ઓક્સિજન પરમાણુ પરથી જે ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન વલયના અથવા ફિનાઇલ રિંગના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થાય છે. કાર્બન છે એ ઓક્સિજન કરતા ઓછો વિદ્યુત ઋણમય પરમાણુ છે. આમ આના કારણે થઈને ફિનોક્સાઇડ આયનની જે સ્થાયીતા છે એ કાર્બોક્સિલેટ આયન કરતા ઘટી જાય છે, કારણ કે એમાં જે ઇલેક્ટ્રોન જે વિસ્થાનીકૃત થાય છે એ ઓક્સિજન કરતા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થાય છે, જે તેની એસિડિકતા ઘટાડી દે છે. આમ આ બંનેના જે આયનો છે, ઋણ આયનો કાર્બોક્સિલેટ આયન અને ફિનોક્સાઇડ આયન, એના સંસ્પંદન બંધારણમાં આ બંનેનો મુખ્ય તફાવત છે. કાર્બોક્સિલેટ આયનમાં જે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ છે એ વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ઓક્સિજન ઉપર છે, જ્યારે ફિનોક્સાઇડ આયનમાં જે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ છે એ એના કરતા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ કાર્બન ઉપર થાય છે, જેના કારણે તેની એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ કરતા ફિનોલની ઓછી હોય છે એમ આપણે કહી શકીએ. તો આ બાબત પણ આપણે અહીંયા આગળ લખી નાખીએ. જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઇલેક્ટ્રોન ઓક્સિજન તથા તેના કરતા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ કાર્બન પર વિસ્થાનીકૃત થાય છે, જેથી તેની એસિડિકતા ઓછી છે. તો આમ આપણે વાત કરી કે શા માટે ફિનોલની એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછી હોય છે. એ આપણે એક ખાસ આપણે આ રીઝન એક સિદ્ધાંત દ્વારા કોન્સેપ્ટ દ્વારા આપણે એની સમજૂતી છે એ મેળવી. એટલે ખાસ તો આપણે આ સમજૂતી છે એ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ સાથે જે વિસ્થાપિત સમૂહ જોડાયેલા છે એના આધારે એની એસિડિક પ્રબળતા છે એ વધે છે અને ઘટે છે. એટલે એસિડિક પ્રબળતાનો આધાર એ વિસ્થાપન પામેલા સમૂહો કેવી રીતે એના ઉપર અસર કરે છે એની વાત કરીએ. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા પર વિસ્થાપકોની અસર. કાર્બોક્સિલિક એસિડ ની પ્રબળતા પર વિસ્થાપકોની અસર. સમજીએ આપણે આ પણ ટોપિક એટલો જ અગત્યનો છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજન સાથે જે વિસ્થાપક સમૂહ જોડાયેલા હોય એ મુખ્યત્વે બે પ્રકારના હોઈ શકે. એની પ્રેરક અસર અથવા એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ બે પ્રકારની હોય. C ડબલ બોન્ડ O O H કાર્બોક્સિલિક એસિડ. આમ જોવા જઈએ તો કાર્બોક્સિલેટ આયન પણ લખી શકીએ. એટલે હું અહીંયા કાર્બોક્સિલેટ આયન લખું.
એનું સંસ્પંદન બંધારણ એટલે આ એનું સંસ્પંદન બંધારણ ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા માઈનસ. હવે જો આ કાર્બોક્સિલેટ આયનના કાર્બન સાથે બરોબર સમજો, કાર્બોક્સિલેટ આયનના કાર્બન સાથે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિડ્રોલિંગ ગ્રુપ, તો એ કાર્બોક્સિલેટ આયનમાંથી ઇલેક્ટ્રોન છે એને પોતાના તરફ આકર્ષે, જેના કારણે થઈને કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતામાં વધારો થાય. અને આપણે વાત કરીએ જેટલો કાર્બોક્સિલેટ આયન એટલે કે સંયુગ્મી બેઝ વધુ સ્થાયી એટલી એની એસિડિકતા વધુ. આના પરથી કહી શકીએ કે કાર્બોક્સિલિક એસિડ સાથે જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો તે તેની એસિડિકતામાં વધારો કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધારે અને પ્રબળતા પણ વધારે છે. હવે આપણે બીજા પ્રકારના ગ્રુપની વાત કરીએ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, જે ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે એટલે એનાથી વિરુદ્ધ દિશામાં ધકેલે. કાર્બોક્સિલેટ આયન પહેલા દર્શાવી દઈએ એનું સંસ્પંદન બંધારણ. અહીંયા આપણે દર્શાવીએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG. ઇલેક્ટ્રોન દાતા સમૂહ બંધના ઇલેક્ટ્રોનને કાર્બન તરફ ધકેલે, જેના કારણે થઈને કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા ઘટી જાય. કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા ઘટે તો એસિડિકતામાં પણ ઘટાડો થાય છે. એટલે આના પરથી કહી શકીએ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા ઘટાડે છે અને પ્રબળતા પણ ઘટાડે છે. તો આ રીતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ આ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા ઉપર અસર કરે છે. જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધુ જોડાય એમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતામાં પણ વધારો થાય. અને જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેમ વધુ જોડાય તેમ તેની એસિડિકતામાં વધારો થાય છે. અને જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધુ જોડાય એમ એની એસિડિકતામાં એટલો જ ઘટાડો જોવા મળે છે. આમ આ રીતે એ સમૂહની સંખ્યા પણ અસર કરે છે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એના ઉપર આ પ્રમાણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની એસિડિક પ્રબળતા ઉપર અસર કરતા હોય છે. કેટલાક સમૂહ કઈ રીતે વધુ એસિડની પ્રબળતા ઉપર અસર કરે એનો આપણે એક ક્રમ લઈ લઈએ. વિસ્થાપક સમૂહનો ક્રમ. ફિનાઇલપીન એના કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ આયોડિન, એના કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બ્રોમિન, એના કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્લોરીન, એના કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ફ્લોરિન. એટલે ફિનાઇલપીન ઇલેક્ટ્રોન આકર્ષક ખરો પણ એના કરતા જેટલા હેલોજન પરમાણુ છે એ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક છે, વિદ્યુત ઋણતા વધુ છે. અને આપણને ખ્યાલ કે હેલોજન પરમાણુમાં જેમ પરમાણુ ક્રમાંક ઘટતો જાય એટલે આયોડિન થી ફ્લોરિન તરફ જઈએ એમ એની વિદ્યુત ઋણતામાં વધારો થાય છે, વધુ ઇલેક્ટ્રોન આકર્ષે. એમ ઇલેક્ટ્રોન આકર્ષણનું વધુ એમ એની એસિડિક પ્રબળતા પણ વધારવાનું એ કાર્ય કરે છે. આગળ વાત કરીએ, આના કરતા પણ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રાઇલ
અથવા સાયનાઇડ સમૂહ છે. એના કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેની પ્રબળતામાં વધારો કરે તે નાઇટ્રો સમૂહ છે. અને એના કરતા પણ સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ CF3 કાર્બન ટ્રાઇફ્લોરાઇડ સમૂહ છે. એટલે જો કાર્બન અને 3 ફ્લોરિન જોડાયેલા હોય તો એ બીજા કોઈ પણ વિસ્થાપક સમૂહ કરતા એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તો આપણે જેમ ફિનાઇલ થી CF3 તરફ જઈએ એમ આ વિસ્થાપક સમૂહ એસિડિક પ્રબળતા વધારે છે એમ આપણે કહી શકીએ. ટેક્સ્ટબુક ની અંદર આ ટોપિકને સમજવા માટે એક ક્રમ આપેલો છે, તો એ ક્રમ આપણે સમજવા પ્રયત્ન કરીએ. બરોબર સમજો. CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ. એના કરતા વધુ એસિડિક સમૂહ CH3 COOH ઇથેનોઇક એસિડ છે અથવા એસિટિક એસિડ છે. પ્રોપેનોઇક એસિડમાં આ ઇથાઇલ ગ્રુપ છે અને ઇથેનોઇક એસિડમાં આ મિથાઇલ ગ્રુપ છે. ઇથાઇલ કરતા મિથાઇલ ગ્રુપ એમ કહી શકાય કે આ બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પણ મિથાઇલ ની અસર ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઇથાઇલ કરતા પ્રમાણમાં ઓછી હોય છે, જેથી એની પ્રબળતા એસિડિક પ્રબળતા છે એ વધુ હોય છે. એટલે પ્રોપેનોઇક એસિડ કરતા મિથેનોઇક એસિડની એસિડિક પ્રબળતા વધુ હોય છે. ત્યાર પછી વધુ પ્રબળતા C6H5CH2 COOH ની છે. જો અહીંયા ફિનાઇલ રિંગ આવી ગઈ C6H5 ફિનાઇલ રિંગ જે ઇલેક્ટ્રોન આકર્ષક છે, પણ ફિનાઇલ રિંગ સીધી COOH હારે નથી જોડાયેલી. એ પહેલા મિથાઇલ એટલે CH2 સાથે અને પછી COOH હારે જોડાયેલી છે. એટલે આ રીતે જે આ ફિનાઇલ પછી CH2 અને COOH છે એની એસિડિક પ્રબળતા છે એ વધારી દે છે. જો એકલો ફિનાઇલ હોય એટલે ફિનાઇલ ગ્રુપ સીધું COOH હારે જોડાયેલું હોય તો એની એસિડિક પ્રબળતા છે એ વધારી દે છે. અહીંયા વચ્ચે આ મિથાઇલ ગ્રુપ આવી ગયું એટલે એસિડિક પ્રબળતા ઘટી, પણ અહીંયા તો સીધું ફિનાઇલ વિસ્થાપક સમૂહ છે જેની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. ત્યાર પછી જો ક્લોરીન જોડાયેલો હોય Cl CH2 બરોબર સમજો CH2 COOH ફિનાઇલ કરતા જે બધા હેલોજન છે ખાસ કરીને ક્લોરીન એ વધુ એસિડિક છે. એટલે ક્લોરીન જોડાણો ભલે એક કાર્બન પછી જોડાણો નેક્સ્ટ કાર્બન પછી તો પણ એની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. જે મેં અંડરલાઈન કરેલા છે એ બધા વિસ્થાપક સમૂહ છે, તો એ કઈ રીતે અસર કરે એ આપણે સમજવાનું છે. આના કરતા વધુ એસિડિક HCOOH એટલે કે ફોર્મિક એસિડ છે. ફોર્મિક એસિડમાં જોવા જઈએ તો કોઈ વિસ્થાપક સમૂહ નથી. હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક બેમાંથી એક પણ નથી. એટલે માત્ર COOH એ એસિડિકતા સૌથી વધુ હોય છે. આમ જોવા જાવ તો ઇથાઇલ, મિથાઇલ અને હાઇડ્રોજન એમ એની એસિડિકતામાં વધારો થાય એમ આપણે કહી શકીએ. પ્રોપેનોઇક એસિડ ઓછો પ્રબળ એસિડ છે. ઇથેનોઇક એસિડ કે એસિટિક એસિડ એના કરતા વધુ પ્રબળ એસિડ છે. અને ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ એના કરતા વધુ પ્રબળ એસિડ છે એમ આપણે કહી શકીએ. આમાં એક એરોમેટિક એસિડને પણ આપણે ઉમેરી શકીએ. જો પ્રોપેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ફોર્મિક એસિડ. બેન્ઝોઇક એસિડ કરતા પણ વધુ પ્રબળ એસિડ ફોર્મિક એસિડ છે. એટલે આ ખાસ છે એ તમારે યાદ રાખવા જેવું. હવે આની સાથે BrCH2 COOH સમૂહ જોડાયેલો હોય. આમાં જે બ્રોમિનનો પરમાણુ છે એ નેક્સ્ટ કાર્બન સાથે જ જોડાયેલો છે. જો CH2 ની સાથે જ જોડાયેલો છે. અહીંયા ક્લોરીન જોડાયેલો છે પણ એના પહેલાના કાર્બન હારે જોડાયેલો છે એટલે એની એસિડિકતા ઓછી છે. જો અહીંયા આગળ ClB CH2 COOH હોય તો એ આની કરતા વધુ એસિડિક. તો એ રીતે આપણે જોવા જઈએ તો જો અહીંયા આગળ Br કરતા વધુ એસિડિકતા Cl ની હોય છે, તો અહીંયા આગળ આપણે મૂકીએ Cl CH2 COOH એ વધુ એસિડિક છે. એના કરતા વધુ એસિડિક ફ્લોરિન ની છે એટલે FCH2 COOH. એના કરતા વધુ એસિડિકતા સાયનાઇડ ની છે, તો અહીંયા લખીએ Cl
CH2COOH. એના કરતા વધુ એસિડિકતા નાઇટ્રોની છે NO2CH2COOH. અને એના કરતા વધુ એસિડિકતા CF3 સમૂહની છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ CF3CH2COOH વધુ એસિડિક છે. તો આમ જેમ આપણે CF3 સમૂહ તરફ જઈએ, આમાં બે બાબતો વધારાની છે એક્સ્ટ્રા, એ પણ આપણે આગળ લખીએ તો વધુ ખ્યાલ આવે, વધુ પરફેક્ટ આપણે લખી શકીએ. ટેક્સ્ટ બુક ની અંદર છે લઈ શકીએ. ટેક્સ્ટ બુક માં આના પછી જે આપેલું છે આ પ્રમાણે છે ClCH2COOH તો થઈ ગયું, NO2 પછી CHCl2COOH. અહીંયા હાઇડ્રોજનના પરમાણુનું બે ક્લોરીનના પરમાણુ સાથે Cl2CHCOOH. તો બે ક્લોરીનના પરમાણુ, જેમ આ હેલોજનના પરમાણુની સંખ્યા વધતી જાય એમ એની એસિડિકતામાં વધારો થતો જાય. હવે અહીંયા ત્રણ ક્લોરીનના પરમાણુ એડ કરી દેજો Cl3CCOOH, તો એના કરતા વધુ એસિડિક હોય છે. અને ત્રણ ફ્લોરીનના પરમાણુ હોય F3CCOOH, તો એ સૌથી વધુ એસિડિક હોય છે. તો આ બધા એસિડિકતા ઉપર અસર કરતા વિસ્થાપક સમૂહ છે. આ ક્રમ છે એ ખાસ તમારે યાદ રાખવો જરૂરી છે. એ ક્રમના આધારે ખબર પડે કે કોણ વધુ એસિડિક, કોણ ઓછો એસિડિક. આ ઉપરાંત આપણે વિનાઇલ ગ્રુપની ચર્ચા કરીએ. જો કાર્બોક્સિલિક એસિડ સંયોજન સાથે કોઈ વિનાઇલ વિસ્થાપક સમૂહ જોડાયેલો હોય તો એ પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતામાં વધારો કરે છે. કેવી રીતે એ સમજીએ આપણે. વિનાઇલ સમૂહ એસિડિકતા માં વધારો કરે. કેવી રીતે આપણે સમજીએ? એક ઉદાહરણ લઈએ. CH2 ડબલ CH C ડબલ બોન્ડ O OH. અહીંયા તમે જોઈ શકો છો કાર્બોક્સિલિક એસિડની બાજુનો કાર્બન એ દ્વિબંધ ધરાવે છે. CH2 ડબલ બોન્ડ CH આ વિનાઇલ ગ્રુપ થયું, એટલે કાર્બોક્સિલિક એસિડની બાજુનો કાર્બન sp2 સંકરણમાં છે. એના કારણે થઈને કાર્બોક્સિલિક એસિડનો કાર્બન વધુ વિદ્યુત ઋણમય હોય છે. COOH નો કાર્બન વધુ વિદ્યુત ઋણમય હોય છે. તેથી તેની એસિડિકતા વધે છે. આગળ આપણે કેટલીક ચર્ચા કરીએ તો અહીંયા આગળ જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો જે કાર્બન છે એ વધુ વિદ્યુત ઋણમય ખરો, એની સાથે સાથે એમાં સંસ્પંદન બંધારણ જોવા મળે છે. તમે જોઈ શકો છો, જો આ ઓક્સિજનનો પરમાણુ અહીંયા આ બંને ઇલેક્ટ્રોન લઈ લે છે અને આ દ્વિબંધ છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. પરિણામે આ પ્રકારનું એક ખાસ સંસ્પંદન બંધારણ રચાય છે. CH2 પછી અહીંયા CH અહીંયા ડબલ બોન્ડ, કારણ કે અહીંથી એક દ્વિબંધ અહીંયા બને. C અહીંયા એક એકલ બંધ રહેશે, આ બી દ્વિબંધના ઇલેક્ટ્રોન આના ઉપર ગયા એટલે આ માઈનસ OH. અહીંયા આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ ટ્રાન્સફર થયા એટલે આ કાર્બોકેટાયન રચાશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે જે કાર્બન પરમાણુ છે એ વધુ વિદ્યુત ઋણમય હોવાને કારણે કાર્બોક્સિલેટમાં નથી, કાર્બોક્સિલિક એસિડમાં છે. કાર્બોક્સિલેટમાં કાર્બન વધુ વિદ્યુત ઋણમય, તો એ એસિડિકતા ઘટાડે. કાર્બોક્સિલિક એસિડ છે COOH, સોરી, એની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. એટલે જે વિનાઇલ સમૂહ છે એની એસિડિકતા વધારે છે એમ આપણે કહી શકીએ. સાથે ફિનાઇલ રિંગ સાથે પણ કયા પ્રકારના સમૂહ જોડાયેલા છે એના આધારે પણ એની એસિડિકતા છે એ નક્કી થતા હોય છે. ફિનાઇલ વલય સાથે જોડાયેલ સમૂહ ના આધારે એસિડ જેમ કે જો ફિનાઇલ રિંગ સાથે
સમૂહ જોડાયેલો હોય બેન્ઝોઇક એસિડ, આની સાથે OCH3 મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. નામ પેરા મિથોક્સી બેન્ઝોઇક એસિડ. મેં સામાન્ય નામ આપ્યું. IUPAC નામ એ 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ એ રીતે નામ આપી શકીએ. આમાં જે મિથોક્સી ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે આ ઇલેક્ટ્રોનને ફિનાઇલ રિંગ તરફ અને આ પ્રમાણે એ ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે. OCH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જેથી તેની એસિડિક પ્રબળતા ઓછી છે, એસિડિક પ્રબળતા ઘટે છે. આપણે આગળ ચર્ચા કરી એ જ મુદ્દો છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે. એના કરતા થોડો વધુ એસિડિક બેન્ઝોઇક એસિડ છે, CW, કારણ કે એમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી જોડાયેલા, જેથી તેની એસિડિક પ્રબળતા વધુ છે. એમ આપણે કહી શકીએ આ એસિડિક પ્રબળતા વધુ. જો બેન્ઝોઇક એસિડમાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય COOH અને કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેમ કે નાઇટ્રો સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. આ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડના પણ ઇલેક્ટ્રોન નાઇટ્રો તરફ ફિનાઇલ રિંગ તરફ આકર્ષાય, જેથી એની એસિડિકતામાં વધારો કરે છે. NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જે એસિડિકતામાં વધારો કરે, એસિડિક પ્રબળતા વધારે. એટલે આ રીતે બેન્ઝોઇક એસિડ કરતા પણ વધુ એસિડિક પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ હોય છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે જો કાર્બોક્સિલિક એસિડ સંયોજન સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો એસિડિકતા વધારે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એસિડિકતા ઘટે. એ જ કોન્સેપ્ટ અહીંયા પણ લાગુ પડે છે. ફિનાઇલ રિંગ સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એસિડિક પ્રબળતા ઘટાડે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો એની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. તો છેલ્લા બે લેક્ચરમાં આપણે આજનો લેક્ચર અને આની પહેલાનો લેક્ચર એની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતાનો જે કોન્સેપ્ટ સમજ્યા એ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. લગભગ નીટ JEE માં ઘણી બધી વાર આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતાનો જે આખો કોન્સેપ્ટ સમજ્યા એના આધારે ઘણી બધી વાર MCQ છે એ પૂછાય છે. ખાસ આ ક્રમ યાદ રાખો, આ બીજા બધા કોન્સેપ્ટ યાદ રાખો. ઇલેક્ટ્રોન આકર્ષક ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કઈ રીતે જોડાય તો એની એસિડિકતા પર અસર કરે, એ દરેક વસ્તુનો જો બરોબર તમે અભ્યાસ કર્યો હોય તો એ વધુ ઈઝી પડે. એટલે ખાસ આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું. અને આગળના લેક્ચરમાં હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરશું. તો અહીંયા આ લેક્ચરને આપણે વિરામ આપીશું.